કેમ છો મિત્રો? આજે આપણે સ્પેશિયલ લીલા ચણાનું શાક, એટલે અમે ગુજરાતીમાં કહીએ એને જીંજરા, તો અમે ઘણા એને ગ્રીન ચણા પણ કહીએ છીએ. આજે એનું શાક બનાવવાની છીએ અને આ સ્પેશિયલ વિન્ટરમાં જ બને છે, કારણ કે જીંજરા આપણે વિન્ટરમાં જ, એટલે કે લીલા ચણા આપણે ખાલી વિન્ટરમાં જ મળે છે. બહુ જ ટેસ્ટી બને છે. જો તમને કોઈક આવી રીતે ફોલીને તૈયાર કરી દે ને તો શાક ફટાફટ બની જાય છે અને એટલું સરસ બને છે કે એની સામે કોઈ પણ શાક ફેલ છે. પંજાબી શાક એ તમે એની આગળ ફેલ છે. તેના માટે શું કરવાનું કે આપણે 2 સ્ટેપે આ શાક બનાવવાનું છે. તો ફર્સ્ટ સ્ટેપ આપણે ચાલુ કરીએ. ફર્સ્ટ સ્ટેપ માટે આપણે જીંજરાને કૂક કરવાના છે. હવે તમે 2 રીતે કરી શકો, યા તમે એને બોઇલ કરી શકો. જે રીતે હું કરું છું એમાં તમે એ રીતે કરશો ને તો એમાં મીઠાશ રહેશે. એટલે ફર્સ્ટ આપણે કુકર લીધું છે, એની અંદર બહુ જ ઓછું 1 જ નાની ચમચી તેલ લેશું. તેલ સેજ ગરમ થવા દેશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે એમાં ચપટીક હિંગ, ચપટીક હળદર, ખાલી ચણા પૂરતું જ લેવાનું છે તમારે. અને આપણે જે આ ગ્રીન ચણા છે ને એ બધા અંદર નાખી દેવાના. અને આવી રીતે તમે તેલમાં સોતળીને કરો ને તો ગ્રીન ચણાનું છે ને મીઠાશ વધી જાય. એટલે થોડુંક આવી રીતે મીઠું, હળદર અને હિંગ આવી રીતે નાખીને બનાવો ને તો બહુ સરસ. હવે ખાલી મીઠું ખાલી લીલા ચણા પૂરતું જ લેવાનું છે આપણે. જો આવી રીતે હલાવી સરસ તૈયાર કરી લેવાનું. હવે થોડુંક આમાં પાણી નાખશું અને આપણે એને મીડિયમ હીટ ઉપર 2 સીટી વગાડશું. એટલે આપણે ગેસ બંધ, કુકરનું ઢાંકણું બંધ કરી અને મીડિયમ હીટ ઉપર 2 સીટી વગાડશું. જો 2 સીટી થઈ ગઈ છે પછી કુકરને ઠંડુ થવા દેવાનું અને હવે આપણે ખોલી લઈએ. જો આપણા છે ને ચણા એકદમ સરસ આમ ચડી ગયા છે, બરાબર છે. હવે આપણે એનો વઘાર કરશું. હવે અહીંયા એક પેનમાં તેલ લીધું છે. લીલા ચણાના શાકમાં, એટલે કે જીંજરાના શાકમાં થોડુંક તેલનું આગવું પ્રમાણ હોય, પણ તમે તમારી રીતે તેલ ઓછું બધું કરી શકો. અત્યારે મેં 2 ચમચા જેવું તેલ લીધું છે અને મારી થોડી ક્વોન્ટિટી પણ ઓછી છે. પણ તમારે જો મોટા પ્રમાણમાં બનાવવું હોય ને તો થોડુંક તેલ લેશો ને તો મજા આવશે, કારણ કે આ શાક ઓછા તેલમાં નહીં થાય. હવે એની અંદર તમાલપત્રનો નાનો ટુકડો, સૂકા જે આપણે મરચાં આવે ને એને આવી રીતે 2 કટકા કરી અને અંદર નાખશું. અને હવે આમાં જે મેઇન પાર્ટ છે લીલું લસણ, લીલું લસણનું ગ્રીન અને સફેદ પાર્ટ બંને લઈ અને આની અંદર પહેલાં લીલું લસણને શેકવાનું છે. લીલા લસણની સેજ કચાશ દૂર થાય ત્યાં સુધી શેકવાનું છે. અત્યારે આપણે કોઈ બીજા મસાલા નહીં કરી. સેજ લીલું લસણ કૂક થાય ને એટલે એની અંદર 2 ટમેટાની પ્યુરી કરેલી છે, એટલે કાચી જ છે, કોઈ આપણે પ્રોસેસ નથી કરેલી, એ નાખી દઈશું. એને પણ સાથે મિલાવી દઈશું. હવે આપણે ટમેટાની જે આ મસાલો કર્યો છે એના પૂરતું આપણે મીઠું, કારણ કે આપણે ચણામાં મીઠું બધું નાખેલું છે, એટલે આના પૂરતું હળદર અને ચપટી હિંગ. હવે આ એકદમ સરસ આપણે ટમેટાની, કારણ કે ટમેટા કાચા છે ને એકદમ ચડી જાય ને, સેજ તેલ ઓઇલ રિલીઝ ન થઈ જાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે મીડિયમ હીટ ઉપર. સરસ એને કૂક થઈ જાય ને પછી છે હવે લીલા જીંજરાનું ચણાનું શાકના છે ને જે મસાલો છે ને એ જ છે આ મેઇન. જો આ મસાલો તમે પ્રોપર કરો ને તો જ ખાવાની મજા આવે. જો આપણે છે ને ટમેટાની સરસ જે પ્યુરી કરેલી હતી ને એ પાકી ગઈ છે અને ઓઇલ રિલીઝ થઈ ગયું છે બધું. હવે આપણે મસાલા કરી લઈએ. તો પહેલાં આપણે ધાણા જીરું પાવડર 2 ચમચી આપણે નાખશું. લાલ મરચું તમે તમારી તીખાશ કેટલી ખાવી હોય એ પ્રમાણે લાલ મરચું નાખવાનું છે. તો મેં 1 ચમચી અત્યારે લાલ મરચું નાખેલું છે. સાથમાં થોડો ગરમ મસાલો. અને આપણે ટમેટા નાખેલા છે ને એટલે બહુ આ શાક ગળ્યું નથી, પણ ખાલી ટમેટાની જો એમાં થોડુંક મેં લઈ લીધું છે. ટમેટાની ખટાશને બેલેન્સ કરવા માટે આપણે થોડુંક ખાંડ નાખેલી છે. અને આ બધું સરસ પહેલાં હલાવી લેવાનું અને તેલ સાથે સરસ મસાલા ચોળી લેવાના. તેલ સાથે મસાલા ચોળો ને એની અરોમા બહુ જ સરસ આવે. અને હવે આપણે જે ચણા બાફીને રાખ્યા હતા ને એ આપણે અંદર બધા નાખી દઈશું અને આ મિક્સ કરી લેશું.
આ ટાઈમે એક મીઠું ચેક કરી લેવાનું, કારણ કે આપણે બે જગ્યાએ ચણા બાફવામાં મીઠું નાખેલું છે અને ઇવન આપણે પ્યુરી જ્યારે મસાલા માટે કરેલી હતી ને એમાં નાખેલું છે. હવે થોડુંક આપણે ગ્રેવી માટે પાણી નાખશું આપણે કન્સિસ્ટન્સી માટે, એટલે બહુ નથી નાખવાનું પણ થોડુંક આપણે નાખશું. અને હવે આ બધાને 2-5 મિનિટ માટે સરસ કૂક થવા દઈશું, એટલે મસાલા અને ચણા બધા એક સરખા કૂક અંદર બધું ભળી જાય મસાલો ચણા સાથે. તો 2-5 મિનિટ સાથે હવે આને કૂક થવા દઈશું. ફ્રેન્ડ્સ, આપણું શાક સરસ ઉકળી ગયું છે અને હવે આપણે ગેસ બંધ કરી લઈશું. અને આ શાકની સાથે તમે પરોઠા લઈ શકો, રોટલી લઈ શકો, તમને ભાવતું હોય એ તમે લઈ શકો. અને બહુ જ ટેસ્ટી લાગે છે, બહુ જ યમી લાગે છે અને એક વખત ચાખવા જેવું છે. આપણે સ્પેશિયલ આ વિસરાતી જતી બધી જગ્યાએ વાનગીના મેળા જ્યારે યોજાતા હોય ને એમાં બધા આપણે શાક આવે છે. લીલી હળદરનું શાક, જીંજરાનું શાક. આના પહેલાં મારા યુટ્યુબ ચેનલ લોસ્ટ રેસીમાં લીલી હળદરનું શાક પણ મૂકેલું છે, એ પણ તમે જોઈ લેજો. બહુ જ ટેસ્ટી લાગે છે, તમને ખ્યાલ પણ ન આવે. અને આ એટલું સરસ ટેસ્ટી શાક છે, એક વખત તો બનાવજો. અને જો આ ગમ્યું હોય, મારી મહેનત ગમી હોય, હજી તમે સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી અને ઓલ બટન દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ને તમે તુરંત જઈ શકો. આવજો.